આવું બનાવીશું ગાઈઝ આમ ખબર હોય કમેન્ટ કરીને જણાવજો. નતું કહેવાનું. તો ગાઈઝ જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવનું ખરેખર તો બધા મજામાં જ હશે ખરેખર મજામાં જ રહેવાનું અને ભગવાન માતાને હું એવી પ્રાર્થના કરું તો બધા મજામાં રહો અને મોજ કરો. તો આપણે આજે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને ખરેખર આપણે ફેમિલી વ્લોગ ડેલી બનાવી છે એ રીતના આજે પણ શરૂઆત કરી દીધી છે. તો ગાઈઝ આજે અમારા ઘરનું લોકેશન કેટલું મસ્ત લાગે છે અને તો એ બધા અમારો વ્લોગ જોવા છે એ બદલ તમારા લોકોને પહેલાં આપણે દરેક યુટ્યુબ ફેમિલીનો દિલથી આપણે આભાર માનીએ છીએ અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે તમે બધા ખુશી અને મજામાં રહો. તો આપણે જે આપણો ફેમિલી પાન ફેમિલીને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ કરી દઈએ તો મોજે મોજ. તો ખેમી જય માતા જય શ્રી કૃષ્ણ. જય માતા જય શ્રી કૃષ્ણ. તો ગાઈડ છે ને આ ખેમીનો આપણો બ્લોગમાં લઈએ છીએ કારણ કે છે ને તો બધા સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નહીં ખેમી શું કરીએ નહીં યાર લુગડો તો યાર ગાઈસ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે રે અને આપણે બ્લોગ કરી દીધું સ્ટાર્ટ. તો ગાઈસ જો આ છે મારા ફેમિલી મેમ્બર મારા વાઈફ. તો ચલો ગાઈસ આપણે બ્લોગ આગળ વધારીએ. તો ગાઈસ છે ને આપણે પિયાબેન રીહોણો જ જોયા પિયાબેન ચો રીહોણો જોઈએ આવું કરશે કે મેં આવું કરીશ. હા તાળું ખોલું છે તો ગાઈસ અરે ડબ્બાને તાળું ખોલું છે રિહાઈ ને કેમ કઈ અને તું કરું તાન તાન. તો ગાઈઝ અમારા ફોનનું રિઝલ્ટ કેવું આવે છે નહીં કોઈ મસ્ત એક નંબર રિઝલ્ટ આવે છે મેં તો જોયેલા તાન. અને અમારા પ્રિયાબેન તો જુઓ ગાઈઝ છે તાળું ખોલે છે ડબ્બાનું. હા 5 વાગે ખોલવાનો નહીં કોઈ. અને અશોક હજી આવ્યો નહીં ને શાળામાં હજી અશોક આવ્યો નહીં ને અમારી પ્રિયા હતા તે રંગ કરતી હતી. શું કરો બોન શું કરો છો? હા ખોલો છો ખોલો ખોલો ખોલો. ગાય ડબ્બો ખોલું છે એ જ્યારે શો મત છે ચાલા ચોર. તો ગાય તો અરે તાળું ખોલું છે મારે શું ખોલી એકલો તાળો. શું કીધું? તો ગાય કેમી અડીયા વાળી બહેણી ધોવા માટે છે મામા. હવે તો ગાય કેમી બહેણી ધોવા દે ને આપણામાં છે ને બ્લોગ આમ બનાવી દો મજા આવશે મોજ કરવાની. ખરેખર આપણો ફેમિલી બ્લોગ છે તો બધા જોજો મજા આવશે. અને આપણે ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. તો ક્યુટ વાતાવરણ જો આજુબાજુ કેટલું મસ્ત વાતાવરણ છે લોકેશન સારું છે. અને આ રીતના આપણે ફેમિલી બ્લોગ ડેલી માટે અપલોડ કરીએ છીએ. નવા આવનાર મિત્રો ખરેખર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો જેથી કરીને ડેલી માટે આપણું નોટિફિકેશન મળતું રહે. તો ગાઈસ કેટલું મસ્ત છે. તો ચલો ગાઈસ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીએ તમારા સાથે શેર કરતા રહીશું. તો ગાઈસ છે ને અમે અશોક શાળામાં જઈને આવી ગયો છે. તો ગાઈસ જોવા છો કે શાળામાં જઈને આવી ગયો. હા હું પણ આવી તા તો હા હું પણ આવી તું. તો ગાય અશોક છે ને શાળામાં જઈને આવી ગયો એને પૂછ્યું કે હું ભણાવ્યું હતું એ કે કક્કોને એવું બારક ચડીને એવું શીખવાડતા હતા નહીં છે. હા એવું શીખવાડતા હતા ને. અને ગાય છે ને અમારે પ્રિયા ઘર શેરી છે ને તે આપણે પ્રિયાને લઈ આવીએ. અચ્છા જે ઘર છે પ્રિયાનું પેશો વગાડી નાખ. તો ગાય છે ને પ્રિયાને ચલો લઈ આવીએ આપણે અને મોજ કરવાની છે આપણે બ્લોગ જોઈને ખરેખર મજા કરવાની. તો ગાય આપણે પિયા પાન તો આવી જાય પિયા શું કરે છે પિયા કોણ બોલાવે છે ફઈ બોલા ટોકો પાડજી ઉતાવ ટોકવા કેવું છે ટોકો પાડે ઉઠલીને હું છે કે એવું છે કે જે કે હા ટોકો પાડજે ટોકો પાડ કે છોડી. તો ગેસ પિયા ફરી પેલા એ તો અમારે તમને બોલાવે છે તે રેટ ટોકા પાડે છે કાંઈ ટોકા પાડે છે અને આર્યા મી હેડી છે આપણે પાછી લઈ આવીએ પિયા મારે ઢીંગલી. તો ગાઈસ કેવું વાતાવરણ છે નહીં મસ્ત આજુબાજુ લોકેશન કેટલું મસ્ત. આ રીતના આપણે ફેમિલી વ્લોગ ડેલી માટે બનાવી જઈએ છીએ મોજ કરવાની મજા કરવાની. તો અમે હાલ આવે ને અચ્છા મમ્મી આવે ને આપણે ચાલુ કરી દઈએ બ્લોગ. તો ગાઈસ છે ને આજે રોજના ગોળી આજે પણ મોર આવી ગયો છે. તો ગાઈસ જો અમારા ઘેર મોર આવે છે નહીં કોઈ પિયા મોર આવ્યો શું આવ્યો મોર શું આવ્યો મોર મોર શું આવ્યો હા મોર આવ્યો નહીં કઈ. તો ગાઈસ મોર આવ્યા હતા અમે પિયાને મોર જોઈ રહ્યા છું ઉભા ઉભા
તો ગાઈઝ મસ્ત મોર આવે છે એટલે દિલ્હી માટે આજે આવી ગયો છે. તો ગાઈઝ નહીં મોર તીતી કેજી તીતી દોણા ખાવા આવ્યો કેજી કે દોણા ખાવા આવ્યો. તો ગાઈઝ મોર દિલ્હી આવે છે આપણે ચલો એને ચણ નાખી દઈએ એનું. તો ગાઈઝ એનું ચણ આપણે લાવી દઈએ તો છે ને રોજ નાખતો બધો ઘેર નહીં ને આપણે નાખી દઈએ ત્યાં ચણ કારણ કે મોરે હા વાગ્યું. તો ગાઈઝ આપણે છે ને મોરને ચણ નાખી દઈએ. તો મોર તો આવી ગયો તો એની ચણ નાખવું પડે કારણ કે ડેલી ખાધેલું હોય એટલે ખબર પડે. તો આપણે લીધા ચોખા તો મુઠ્ઠીભાઈ એને ચોખા નાખી દઈએ. તો ગાઈઝ મોર મસ્ત આવ્યો છે તો આપણે ચણ નાખી દઈએ. લે તી 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 લે 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 તી 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 લે. તો ગાઈઝ મોર હમણાં હાલ પાછો છે જોજો હું તમને બતાવું કારણ કે ઓમ બીવાય છે પણ બચારો દિલ્હી માટે લે તી 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 તી. ગાઈઝ મોર આવી ગયો પાછો. મારા બુનને નાખ્યું પણ આજ મેં નાખ્યા કારણ કે છે ને એટલે ચાલ્યા જશે ને બધા એટલા. તો ગાઈઝ જો મોરામાં અહીં ચણ છે પાછું બીવાય છે ગાઈઝ અને એ બીવાય સારું કારણ કે આપણા વિશ્વાસ કોને આપણા વિષય કોને વિશ્વાસઘાત ના કરે ને એટલે મોર બીવાય એટલું સારું કહેવાય. તો ગાઈઝ એની ક્લિયર એની સેફ્ટી કહેવાય. તો ગાઈઝ મોર જતો કારણ કે આ પીઆઈ છે ને મોસો નમાય એટલે લે તી 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 લે. તો ગાઈઝ મોર ના આવી ગયો અને આપણે ચલો તાને આપણે પોક કરીએ અને ઓઠા જતા એક મોર ચડી જાય. તો ગાઈઝ છે ને અમે પિયાને 2 જણા ખેતરમાં બેસીએ એની મમ્મીને ઉપડાવવા માટે. તો ચલો ગાઈઝ આપણે ઉપર જઈએ એની મમ્મી હું કરી જોતાઈએ અને જેટલું ન્યાદી છે એ જોતાઈએ. તો ગાઈઝ અમે પિયાને બેસે ને પિયાનું ખેતરમાં નહીં પિયા છે અડે હા પિયા છે અડે. તો ગાઈઝ છે ને અમે પિયાને મમ્મીને ઉપડાવવા માટે સ્પેશિયલ જઈએ છીએ. અને ગાઈઝ જોજો અમારા આજુબાજુ કપા કેટલા મસ્ત જોજો. તો ગાઈઝ કપાય મસ્ત થશે ને અમુક ગાર આવે પણ ગાર નીકળે નહીં આમાં. અને આ બધા કપા આમાં તો આજુબાજુ મસ્ત વાતાવરણ છે એટલે મજા આવી જશે મજે મજ દરિયા. તો ચલો ગાઈઝ આમ સીધા જઈને કેમી પાન જઈને જ મળીએ. તો ગાઈઝ આપણે ખેતરમાં તો આવી ગયા હતા પણ ખેતરમાં પાછી કેમી છે ને સારું પાણી ઘેર આવતી છે આપણે પાછા વળી ગયા. ગાઈઝ કેમી આડી આમ ઘેર તો આપણે પણ આમ ઘેર હા ડોકાઈડું હા મગ મારમાં હેડસ મરીએ. તો ગાઈઝ આ 2-3 સાલ લઈને તો આપણે હેડે આમ. તો ચલો ગાઈઝ હોવા છો કે ચારનો એ 5 વાગે આવે થોડો મોડો આવે. તો ચલો ગાઈઝ ઘરે જઈને મળીએ. તો ગાઈઝ આપણે કેમીનો બધો ચાલ લઈને તો ઘેર આવી ગયો અને કેમીનો ઉપર લઈ આવ્યા. તો કેમીની પોટલો આવીને નાખી દીધો અને અહીં કેમી સીધી એમ ભેંસ દોડી દીધી ને કેમી ભેંસ દોઈ રહી હા પતી ગયું. તો ગાઈઝ છે ને કેમી ભેંસ દોઈ રહી છે અને દૂધ લેવાનું કરે છે. તો ચલો ગાઈઝ આમ દશામાની આરતીમાં આપણે જતા રહીએ પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ યાર. આ જો કેમી આવે હવે તાન બાકી તો એ દૂધ લઈને આવે છે. તો ગાઈઝ જો કેમી અમે ભેંસ દોઈને આવી જઈ છે. આ તો દૂધ લેવાનું હતું પણ કીધું નહીં બતાવો પણ આમ કેમી આવે એક બતાવી દઈએ. તો કાંઈ જો કેમી આવી જઈ ક્યાંય દૂધ નહીં લેવાનું પણ અમુક તો છે ને આ તો રાટલો આવી ગયો એટલે મારે દૂધ લઈને જવાનું રાટલો જા નહીં કઈ મેં મંગું ઘેર હું છે જાઉં ના તું લઈ જા. ગાઈઝ જો કેમી ભેંસ દોઈને આવી જઈ છે. તો ગાઈઝ ચલો અમે આપણે જઈએ દશામાની આરતીમાં. તો ગાઈઝ છે ને અમે કેમી જમવાનું બનાવે છે ક્યાં બનાવીએ ગોળ રોટલી. તો ગાઈઝ લોટ બોટ બાંધી દીધો છે અને અમે જમવાની તૈયારી થઈ જાય પછી જમી લઈએ સબ્જી બબ્જી લાવીને. તો ગાઈઝ ચલો જમવાનું તૈયારી થઈ જાય જમવા બેસી જઈએ સામે. તમારે પણ જમવું હોય તો આવી જાઓ ને આપણા બ્લોગ જોતા ને મજા કરો. તો ગાઈઝ છે ને આપણે બેસીએ જમવા અને જમવામાં તો નવી આઈટમ બનાવી. તમે હું કમેન્ટ કરીને જણાવજો આવું બનાવ્યું તમે એ કે નહીં આમાં તો જો આવું બનાવીશું ગાઈઝોને ખબર હોય કમેન્ટ કરીને જણાવજો. નહોતું કહેવાનું તો ગાઈઝ મને પહેલાં કહી દીધું ન તમારે ક્યાં નહોતું.
કે શીરો શાક શું છે કે ગેસ. ચલો ગાઈસ ગેસ બનાવી મસ્ત ગેસ બનાવી મરચોનું શાક. આજે પાછું મરચોનું શાક બનાવ્યું. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ. જમવામાં ફર્સ્ટ ક્લાસ ગેસ છે અને મરચોનું શાક. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ. કોની કુકિંગ બનાવે છે ગેસ ખાઈ મજા ગઈ. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ. તો ગાઈસ છે ને અમે આપણે ઊંઘવાનું કરીએ છીએ અને ખરેખર બ્લોગ આજનો આવો હતો આખા દાડાનો. કાલ કોક નવું લાવીશું પણ આપણા પરિવારને પહેલાં તો ગુડ નાઇટ કહેવાય દઈએ અને પછી સુઈ જઈએ. અને યાર રોજ વિડીયો જોવા રોજ ખરેખર રોજ આપણે વિડીયો મેળવીએ એક દાડો નહીં મળતા. અને નવા આવનાર ભાઈઓ ખરેખર આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી કરીને દરેક વિડીયો તમને જોવા મળશે. તો કેમી ગુડ નાઇટ. તો ગાઈસ કેમિંગ ગુડ નાઇટ કહેવાય દીધું. અમારા અશોકનું ગુડ નાઇટ કહી દે છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા શું કરીશ કેમ એમ. તો ગાઈસ જો પિયાના અશોક બી ઊંઘી રહ્યા છે અને કેમી અમે ઊંઘવાનું કરે છે. તો ગાઈસ આપણે પણ ઊંઘવાનું જ કરીએ છીએ. તો ગાઈસ અમારા વિડીયો જો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો જેથી કરીને દરેક વિડીયો તમારા લોકો સુધી પહોંચતા રહે. અને ડેલી માટે આપણા ફેમિલી બ્લોગ જોજો મજા આવશે. સારા બનાવી છે અને સહકાર આપજો. શ્રી ઠાકોર ફેમિલી બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ટનંગ લિંક કરી દેજો. અને નવા આવનાર ખાસ મિત્રો ટનંગ લિંક કરી દેજો એટલે આપણો વિડીયો તમારાને પહોંચી જાય. ગુડ નાઇટ.